નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટ્રિપલ આર કોચિંગ સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે વિજ્ઞાન અને આજનો આપણો ટોપિક છે ચરબી। આ આહારના ઘટકોની અંદર આપણો બીજો વિડીયો છે। પ્રથમ વિડીયોની અંદર પહેલા વિડીયોની અંદર આપણે આહારના ઘટકો તરીકે કાર્બોદિતની ચર્ચા કરેલી છે। તેમાં કાર્બોદિતની માહિતી, કાર્બોદિતનું પરીક્ષણ અને કાર્બોદિતના સ્ત્રોતની સંપૂર્ણ માહિતી છે। જો તમે એ વિડીયો ન જોયો હોય તો સૌપ્રથમ આહારના ઘટકોમાં એ વિડીયો જોઈ લેજો। એના પછીનો આ બીજો વિડીયો છે, એની અંદર આપણે ચરબીની ચર્ચા કરવાના છે। ચરબીની માહિતી હશે, ચરબીનું પરીક્ષણ હશે, ચરબીના પ્રકારો હશે અને ચરબીના સ્ત્રોતો હશે। તો આપણે આપણા ટોપિકની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આહારના ઘટકો। આહારના ઘટકો એટલે શું? તો આહારમાં આવેલા ઘટકોને આહારના ઘટકો કહે છે। આહારમાં આપણે જોવા મળે ચરબી છે, પ્રોટીન છે, કાર્બોદિત છે, વિટામિન્સ છે, ખનિજ સાર છે। આ દરેકે દરેકને આપણે પોષક તત્વો, પોષક દ્રવ્ય, આહારના ઘટકો કે ખોરાકના ઘટકો તરીકે ઓળખીએ છે। હવે એની અંદર આહારના ઘટકોમાંથી આજે આપણે જે જોવાના છે એ ચરબી। તો ચરબીની અંદર સૌપ્રથમ વાત કરીએ તો એનો એકમ ઘટક છે ફેટી એસિડ। એકમ ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ છે, બરાબર। સૌપ્રથમ યાદ રાખી લો, એકમ ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ। ગ્લિસરોલ અને ફેટી એસિડ। 1 ગ્રામ ચરબી, 1 ગ્રામ ચરબીની અંદર 9.45 કિલો કેલરી હોય છે। અને અગાઉના વિડીયોની અંદર આપણે જોઈ કે ભાઈ જે પુખ્ત વ્યક્તિ છે, ગામની અંદર રહેતો હોય તેની અંદર 2400 ગ્રામ કેલરીની જરૂર પડે અને શહેરી વિસ્તારની અંદર રહેતો હોય તેની અંદર 2200 ગ્રામ કેલરીની જરૂર દૈનિક એક દિવસની અંદર એને જરૂર પડતી હોય છે। તો એવી રીતે આપણે 1 ગ્રામ ચરબી લઈએ, 1 ગ્રામ ચરબીનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો 9.45 કિલો કેલરી આપણને મળે છે। અને જે આ કેલરી છે એ કેલરી છે આપણી દૈનિક ક્રિયાઓ કરવા માટે જે આપણે કામ કરીએ છીએ એ દરેકે દરેક કામ માટે આપણા શરીરની અંદર જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી શક્તિ, ઉર્જા મળે છે અને એ ઉર્જાનો જ વપરાશ આપણે અલગ અલગ પ્રકારના કામ માટે કરીએ છીએ। ચરબીના પાચન માટે ઉત્સેચક, ચરબીનું જે પાચન કરે છે ઉત્સેચક છે એક લાઇપીસ છે। અને આ જે લાઇપીસ છે ક્યાં ઉત્પન્ન થાય છે? તો સ્વાદુપિંડની અંદર ઉત્પન્ન થાય છે। અને આપણે જે મનુષ્યના પાચન તંત્ર છે એ મનુષ્યના પાચન તંત્રની અંદર જ્યારે જઠરની વાત કરેલી છે એની અંદર આ સ્વાદુપિંડની સંપૂર્ણ માહિતી દરમિયાન આપણે ચર્ચા કરી હતી, એ વિડીયો પણ તમે જોઈ લેજો। તો આ રીતે આપણું મનુષ્યનું જઠર છે, આ મનુષ્યના જઠરની અંદર આ ઉપરના ભાગે આ રીતે પિત્તાશય આવેલું છે અને આ રીતે સ્વાદુપિંડ આવેલું। તો આ જે સ્વાદુપિંડ છે એ સ્વાદુપિંડમાંથી જે સ્વાદુરસ છે, આ સ્વાદુરસની અંદર લાઇપેસ છે। આ લાઇપેસ શું કરે છે? તો અહીંયા આગળ ચરબીનું પાચન કરે છે। બીજી એક વસ્તુ, પ્રોટીનનું પાચન પણ જઠરની અંદર જ થાય છે। ચરબીના પાચનની શરૂઆત પણ જઠરની અંદર જ થાય છે। પછી એકવાર રિપીટ કરીએ છીએ, ચરબીના પાચનની શરૂઆત જઠરમાં થાય છે અને એ ચરબીનું પાચન સ્વાદુપિંડમાં આવેલો સ્વાદુરસ અને સ્વાદુરસમાં આવેલ ઉત્સેચક લાઇપેસ કરે છે। આ નામ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર। સ્વાદુપિંડની અંદરથી સ્વાદુરસ અને આ સ્વાદુરસમાંથી લાઇપેસ। આ લાઇપેસ શું છે? તો એ ઉત્સેચક છે। લાઇપેસ શું છે? તો એ ઉત્સેચક છે। પ્રોટીન કરતાં 2 થી 3 ગણી ઉર્જા વધુ હોય છે ચરબીમાં। પ્રોટીન કરતાં 2 થી 3 ગણી ઉર્જા છે વધુ। એટલે કે પ્રોટીનવાળો ખોરાક તમે ખાઓ તો એનાથી જે તમને ઉર્જા મળે છે, જે શક્તિ મળે છે, એના કરતાં જો તમે ચરબીવાળો ખોરાક ખાઓ તો 2 થી 3 ગણી ઉર્જા તમને વધારે મળે છે। મુખ્ય સ્ત્રોત, આપણે એના અન્ય સ્ત્રોત તો જોવાના જ છે, પણ મુખ્ય સ્ત્રોત જેની અંદરથી તમને તરત જ ચરબી વધારે પ્રમાણમાં મળી જાય તો એ ઘી છે, માખણ છે, ચીઝ છે અને તેલ છે। ઘી, માખણ, ચીઝ અને તેલ। ઘી, માખણ અને ચીઝ આ જે છે ને પ્રાણીજન્ય સ્ત્રોત છે। પ્રાણીજન્ય એટલે કે પ્રાણીઓમાંથી આપણને દૂધ મળે છે, દૂધમાંથી દહીં છે, ઘી છે, માખણ છે, મલાઈ છે, આ બધું આપણે લેતા હોઈએ। તેલ છે એ વનસ્પતિજન્ય છે, એ વનસ્પતિમાંથી મળે છે। વનસ્પતિજન્ય સ્ત્રોત છે એ આપણને વનસ્પતિમાંથી મળે છે। અને ઘી છે, માખણ છે અને ચીઝ છે, એની અંદર દૂધ પણ આવી જશે, પણ મુખ્ય ઘી, માખણ અને ચીઝ। ઘી, માખણ અને ચીઝ જે મુખ્ય સ્ત્રોત છે। અને તેલ। માંસપેશીઓ, જે આપણી આ માંસપેશીઓ છે ને મજબૂત કરવા માટે, માંસપેશીઓને મજબૂત કરવા માટે ચરબી જરૂરી છે, પ્રોટીન પણ જરૂરી છે, બરાબર।
જે કસરત ને એ બધું કરે છે, જે બોડીને ડેવલપ કરવાની જે વાત છે, બરાબર, એની અંદર ચરબીવાળો ખોરાક વધુ પ્રમાણમાં લોકો ખાય છે. ચરબીના કારણે શું થાય તો આપણા શરીરની અંદર રુધિર, કંકાલ તંત્ર આવેલું છે, કંકાલ તંત્ર પર અલગ અલગ માંસપેશીઓ છે. આ માંસપેશીઓને મજબૂત કરવા માટે ચરબીવાળો ખોરાક જરૂરી છે, બરાબર. તો ચરબી વાળા ખોરાકથી શું થાય છે તો માંસપેશીઓ મજબૂત થાય છે. એના પછી 20 સેલ્સિયસ તાપમાને ચરબી છે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય. હવે અહીંયા આગળ પહેલા સ્વરૂપ આપણે સમજી લઈએ, બરાબર. તો ઘન છે, પ્રવાહી છે અને વાયુ છે. આ ઘન સ્વરૂપે જે ચરબી છે એને જો 20 સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે તો એનું સ્વરૂપ છે બદલાઈને કેવું થઈ જાય છે તો પ્રવાહી થઈ જાય છે. પછી એકવાર રિપીટ કરીએ, 20 તાપમાને ચરબી ઘન સ્વરૂપે હોય છે. હવે જો અહીંયા આગળ સ્વરૂપ બદલવાની તો વાત હવે બાજુ પર રાખીએ તો 20 તાપમાને જ્યાં જ્યાં ચરબીનો કોઈ પણ આપણે આ ઘટક હોય તો એ ઘટક કેવો હોય છે તો ઘન સ્વરૂપે હોય છે. એટલું તમારે યાદ રાખવાનું. હવે છે ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, એની અંદર આમાં નહીં, વાયુ આની અંદર થવાનો નથી. આ પ્રવાહી અને ઘન થશે. સંતૃપ્ત અને અસંતૃપ્ત દ્રાવણની અંદર આપણે જોઈશું. અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે 20 સેલ્સિયસે ચરબી છે કેવા સ્વરૂપે હોય તો ચરબી છે એ ઘન સ્વરૂપે હોય છે. 20 સેલ્સિયસ તાપમાને ચરબી ઘન સ્વરૂપે હોય છે. તેલ છે, આ તેલ છે ચરબી હોવા છતાં 20 સેલ્સિયસ તાપમાને ઘન હોતું નથી, પણ ઘનની બદલે કેવું સ્વરૂપ હોય છે આનું પ્રવાહી સ્વરૂપ હોય છે. તેલ છે કેવું છે અપવાદ રૂપ છે. બાકી બધી જે ચરબી છે એ 20 સેલ્સિયસ તાપમાને કેવું હોય તો ઘન જ હોય, પણ તેલ છે, તેલ એ 20 સેલ્સિયસ તાપમાને કેવું હોય છે તો એ પ્રવાહી હોય છે. ચલો, 20 સેલ્સિયસ તાપમાને ચરબી છે કેવા સ્વરૂપે હોય તો ચરબી છે ઘન સ્વરૂપે હોય, પણ તેલ છે એ 20 સેલ્સિયસ તાપમાને કેવા સ્વરૂપે હોય તો તેલ છે એ પ્રવાહી સ્વરૂપે હોય છે. ચરબી અને તેલનો તફાવત, ચરબી છે કે તેલ છે બંનેનો તફાવત આપણે જાણવો હોય તો ગલનબિંદુના આધારે જાણી શકાય છે. હવે અહીંયા આગળ બે વસ્તુ યાદ રાખવાનું. જો કોઈ પદાર્થ નીચામાં નીચા તાપમાને એનું સ્વરૂપ બદલે તો એને ગલનબિંદુ કહેવાય છે, અને જો કોઈ પદાર્થ ઊંચામાં ઊંચા તાપમાને એનું સ્વરૂપ બદલે તો એને ઉત્કલન બિંદુ કહેવાય છે. મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ. હવે તમને એક પાણીના ઉદાહરણ દ્વારા સમજાવી દઉં તો પાણી છે, હવે પાણી પ્રવાહી છે, હવે પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે. એટલે અહીંયા આગળ આપણે પાણી લઈએ તો આજે આ પાણી છે H2O. આ પાણીને 100 સેલ્સિયસ સુધી ગરમ કરું તો એ પાણીમાંથી જે અત્યારે અહીંયા આગળ પ્રવાહી છે, આ પ્રવાહીમાંથી શું બની જશે તો વાયુ રૂપે વરાળ બની જશે. અને આ જ પાણીને હું 0 સેલ્સિયસ સુધી ઠંડુ કરું તો અહીંયા આગળ જે આ પ્રવાહી છે, આ પ્રવાહીમાંથી બરફ એટલે કે ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. એટલે કે જો એને ઠંડુ કરવામાં આવે અને સ્વરૂપ બદલાય તો એને કહેવામાં આવે છે ગલનબિંદુ. એને ગરમ કરવામાં આવે અને એનું સ્વરૂપ બદલાય તો એને કહેવામાં આવે છે ઉત્કલન બિંદુ. એટલે અહીંયા આગળ ચરબી છે કે તેલ છે, આ બંને એના ગલનબિંદુના આધારે નક્કી કરી શકાય છે. હવે જે આપણે આ માંસપેશીઓ છે, આ માંસપેશીઓની અંદર રુધિર વાહિનીઓ છે, એટલે કે રુધિરની નળીઓ છે, જે ધમની કે શિરા કે આ બધી ધમની અને શિરાની અંદર જો રુધિર છે એ જામી જાય એટલે કે ચરબી વધારે પ્રમાણમાં થઈ જાય તો આપણા શરીરની અંદર જે પરિવહનની જે પ્રક્રિયા છે, હૃદય છે રુધિરનું પરિવહન કરે છે, પરિવહનની જે પ્રક્રિયા છે બંધ થઈ જાય. એટલે આપણને કીધું હાર્ટ એટેક આવ્યો, કોઈ વધુ પડતો ચરબીવાળો ખોરાક આપણે ખાઈએ એટલે આપણું શરીર છે એ વધી જાય, અને એ આપણું શરીર વધવાના કારણે અંતે એક સમય એવો આવે કે જે આપણે લોહીની નળીઓ છે બંધ થઈ જાય, અને આ લોહીની નળીઓ બંધ થવાના કારણે જે પરિવહનની જે પ્રક્રિયા છે એ બંધ થાય અને આપણને હાર્ટ એટેક આવી શકે છે. પણ જો ચરબી વધુ હોય અને આ જ ચરબી આપણા લોહીની નળીઓને બ્લોક કરી દે તો આપણને હાર્ટ એટેક આવે છે. તો પછી એકવાર બધા જ મુદ્દા રિપીટ કરી લઈએ. મુખ્ય ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ, બરાબર. 1 ગ્રામ ચરબીની અંદર 9.45 કિલો કેલરી હોય છે, બરાબર. ચરબીનું પાચન જઠરમાં, જઠરની અંદર સ્વાદુપિંડ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ, અને સ્વાદુરસની અંદર લાઇપેસ નામનો ઉત્સેચક. આ લાઇપેસ નામનો જે ઉત્સેચક છે એ ચરબીનું પાચન કરે છે. ચરબીનું પાચન કઈ જગ્યાએ થાય તો ચરબીનું પાચન છે જઠરમાં થાય,
બરાબર. ઉત્સેચક ખાસ યાદ રાખવાનું છે લાઇપેઝ બરાબર. અને ચરબીના એકમ ઘટક પણ તમારે યાદ રાખવાના છે ફેટી એસિડ અને ગ્લિસરોલ બરાબર. એના પછી પ્રોટીન કરતાં ચરબીની અંદર 2 થી 3 ગણી ઉર્જા કેવી હોય? વધારે હોય છે. એના મુખ્ય સ્ત્રોતો છે ઘી છે, માખણ છે, ચીઝ છે અને તેલ છે. માંસપેશીઓને મજબૂત કરે 20°C તાપમાને ચરબી છે એ કેવા સ્વરૂપે હોય? તો ઘન સ્વરૂપે હોય. 20°C તાપમાને ચરબી છે ઘન સ્વરૂપે હોય. તેલ છે એ અપવાદરૂપ છે. તેલ છે 20°C તાપમાને કેવું હોય? તો 20°C તાપમાને છે એ પ્રવાહી સ્વરૂપમાં હોય. તેલ છે કે ચરબી છે એ નક્કી કરવા માટે ગલનબિંદુનો આધાર લેવામાં આવે છે. ગલનબિંદુના કારણે જે બંનેની અંદર રહેલો તફાવત છે એ આપણે જાણી શકીએ છે. ચરબી વધી જાય અને લોહીની નળીઓને બ્લોક કરે તો હાર્ટ એટેકની બીમારી થઈ શકે છે. તો આજે ચરબીના મુખ્ય મુદ્દા હતા. હવે ચરબીના 2 પ્રકાર જોવાના છે. ચરબીના 2 પ્રકારની અંદર એક છે સંતૃપ્ત ચરબી અને એક છે અસંતૃપ્ત ચરબી. પહેલાં આપણે એ જાણી લઈએ કે સંતૃપ્ત એટલે શું, સંતૃપ્ત દ્રાવણ એટલે શું. તો જો એક ઉદાહરણ પરથી આપણે સમજી લઈએ કે આપણે કોઈ પાણી લઈએ, એક બીકરની અંદર કે ગ્લાસની અંદર કે પાણી લઈએ, કોઈ પાત્રની અંદર પાણી લઈએ. આ પાણીની અંદર આપણે મીઠું નાખીએ, પછી એને હલાવીએ, મીઠું ઓગળી જશે. પછી મીઠું નાખીએ, હલાવીએ, પછી મીઠું નાખીએ, હલાવીએ. એક સમય એવો આવશે કે પાણીની અંદર મીઠું છે ઓગળવાની પ્રક્રિયા છે એ બંધ થઈ જશે. આ મીઠું ઓગળવાની પ્રક્રિયા બંધ થાય એટલે તમારે સમજી લેવાનું કે હવે જે પેલું દ્રાવણ છે જે આપણે પાત્રની અંદર પાણી લીધેલું એ પાણીની અંદર હવે કોઈ પણ રીતે મીઠું ઓગળી શકશે નહીં. એટલે હવે એ જે મીઠાનું દ્રાવણ છે એ તૈયાર થઈ ગયું અને એ જે દ્રાવણ છે સંતૃપ્ત દ્રાવણ છે તેમ કહેવાય. હવે બીજો એક પ્રશ્ન આની અંદર છે કે સંતૃપ્ત દ્રાવણ છે, સંતૃપ્ત દ્રાવણની અંદર પણ વધારે પડતો પદાર્થ આપણે ઓગાળી શકીએ છે. તો જે આ પાણી લીધેલું આ પાણીને આપણે ગરમ કરીએ તો ગરમ કરવાથી થોડું વધારે મીઠું પણ એની અંદર ઓગાળી શકાય છે. પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે દ્રાવણની અંદર કોઈ પદાર્થ છે એને આપણે ઓગાળી ન શકીએ ત્યારે એ દ્રાવણ છે કેવું છે? સંતૃપ્ત દ્રાવણ છે બરાબર. હવે સંતૃપ્ત દ્રાવણની સંતૃપ્ત ચરબી અને અસંતૃપ્ત ચરબી એ 2 પ્રકાર જોવાના છે. તો સૌપ્રથમ ચરબીના પ્રકાર એમાં એક છે સંતૃપ્ત ચરબી અને અસંતૃપ્ત ચરબી બરાબર. સિમ્પલ છે એકદમ. ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય, પ્રવાહીમાંથી ઘન સ્વરૂપ બને, પ્રવાહીમાંથી ઘન થાય તો એને કહેવામાં આવે છે સંતૃપ્ત ચરબી. તો એને કહેવામાં આવે છે સંતૃપ્ત ચરબી બરાબર. કોપરેલ છે, અકોપરેલ છે, તાળનું તેલ છે, આ બધું તમે જોજો જે વધારે પડતી ઠંડી પડશે બરાબર ત્યારે એક ઠરી જશે. વ્હાઇટ કોપરેલ છે વ્હાઇટ કલરનું લેયર જેવું તમારે ઉપર જોવા મળશે બરાબર. એટલે કે ઘન અને પ્રવાહી બેઉ તમને જોવા, પછી એને આપણે ગરમ કરીએ એટલે પાછું એ પ્રવાહી સ્વરૂપની અંદર આવી જાય છે. સંતૃપ્ત ચરબી એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાનું, ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય, પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય બરાબર. આની અંદર થાય અને આની અંદર ન થાય. ઘન સ્વરૂપમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત ન થાય તેને શું કહેવામાં આવે છે? તેને કહેવામાં આવે છે અસંતૃપ્ત ચરબી. તેને કહેવામાં આવે છે અસંતૃપ્ત ચરબી. વનસ્પતિના જેટલા પણ તેલ છે એ બધા જ તેલ છે એ કેવા છે? અસંતૃપ્ત ચરબીની અંદર આવે છે. તો સૌપ્રથમ એની આપણે માહિતી જોઈ. માહિતી એની અંદર બધા નામ છે ખાસ યાદ રાખજો બરાબર. એકવાર પછી રિપીટ કરી લઈએ. એકમ ઘટક ફેટી એસિડ અને ગ્લિસરોલ. 1 ગ્રામ ચરબીમાં 9.45 કિલો કેલરી, 9.45 કિલો કેલરી બરાબર. મનુષ્યને કેલરીની જરૂર કેટલી પડે એ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર. તો ગ્રામ્ય વિસ્તારની અંદર હોય તો 2400 બરાબર અને શહેરી વિસ્તારની અંદર હોય તો 2200 કિલો કેલરીની જરૂર પડે છે બરાબર. ચરબીના પાચન માટે ઉત્સેચક કયો છે? ચરબીના પાચનની શરૂઆત પૂછે તો જઠર, ઉત્સેચક પૂછે તો લાઇપેઝ. ક્યાંથી ઉત્પન્ન થાય? તો સ્વાદુપિંડમાંથી. સ્વાદુપિંડ જે ઉત્પન્ન કરે છે સ્વાદુરસ, એ સ્વાદુરસની અંદર જ આ લાઇપેઝ હોય છે બરાબર. પ્રોટીન કરતાં ચરબીમાં 2 થી 3 ગણી ઉર્જા વધારે હોય. મુખ્ય સ્ત્રોત કે તો ઘી છે, માખણ છે, ચીઝ છે અને તેલ છે. માંસપેશીઓને મજબૂત કરે. 20°C તાપમાને ઘન સ્વરૂપે હોય ચરબી. અપવાદરૂપ તરીકે તેલ છે. તેલ છે 20°C તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. લોહીની નળીઓની અંદર ચરબી જામી જાય તો હાર્ટ એટેક આવે
એના પછીના બે પ્રકારો જોયા, સંતૃપ્ત ચરબી અને અસંતૃપ્ત ચરબી. સંતૃપ્ત ચરબી કે તો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થાય, અસંતૃપ્ત ચરબી કે તો ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થતી નથી. બરાબર, ઘન સ્વરૂપમાં રૂપાંતરિત ન થાય તેવી ચરબીને અસંતૃપ્ત ચરબી કહેવામાં આવે છે. હવે આપણે ચરબીવાળો ખોરાક લેવો હોય, ચરબી પ્રાપ્ત કરવી હોય તો કેવા કેવા પ્રકારનો ખોરાકનો ઉપયોગ કરવો પડે? તો ચરબી આપણને મળે એવા ખોરાકના બે સ્ત્રોત છે, એક છે વનસ્પતિજન્ય સ્ત્રોત અને એક છે પ્રાણીજન્ય સ્ત્રોત. વનસ્પતિજન્ય સ્ત્રોત એટલે શું? તો વનસ્પતિમાંથી આપણને મળે. પ્રાણીજન્ય સ્ત્રોત એટલે શું? તો પ્રાણીમાંથી આપણને મળે. બરાબર, વનસ્પતિજન્ય સ્ત્રોત તો બધી જ પ્રકારના જે તેલ છે એ તમારે યાદ રાખી લેવાના છે. વનસ્પતિમાંથી બધી જ પ્રકારના જે તેલ મળે છે આપણને, એ બધામાંથી આપણને ચરબી મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સૂર્યમુખીનું તેલ, મગફળી અથવા મગફળીનું તેલ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ, આ બધી જ પ્રકારના શું છે જુઓ તો, આ બધી જ પ્રકારના તેલ છે. અને બદામ અને તલનું તેલ પણ હોય છે, તલનું તેલ. બરાબર, તો આ બધી જ પ્રકારના તેલ. પછી એકવાર રિપીટ કરીએ, સૂર્યમુખીનું તેલ, મગફળીનું તેલ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ અને તલનું તેલ. આ બધી જ પ્રકારના જે તેલ છે એ બધી જ પ્રકારના તેલમાંથી આપણને ચરબી મળે છે. અને એક બદામ ખાસ યાદ રાખી લેવાનું છે. બદામ છે વનસ્પતિજન્ય સ્ત્રોત છે, વનસ્પતિમાંથી આપણને મળે છે, ફળ સ્વરૂપે આપણને મળે છે. બરાબર, હવે પ્રાણીજન્ય સ્ત્રોતની અંદર ખાસ યાદ રાખવાનું છે, પ્રાણીજન્ય અંદરથી દૂધની અંદરથી જે કંઈ બને છે એ બધું જ આવે છે. કેમ કે પ્રાણીઓ આપણને બે જ વસ્તુ આપે છે, એક દૂધ આપે છે અને એક માંસ આપે છે. બરાબર, તો દૂધની અંદરથી બનતી બધી જ વાનગીઓ, દૂધ છે, દહીં છે, ઘી છે, માખણ છે, પનીર છે, ચીઝ છે, આ બધું છે એની અંદરથી આપણને ચરબી મોટાભાગે મળતી હોય છે. તો અહીંયા આગળ એકવાર જોઈ લઈએ. બરાબર, દૂધ છે, આ દૂધ સમતોલ આહાર છે. દૂધ કેવું છે? તો સમતોલ આહાર છે. દૂધની અંદરથી તમને બધી જ પ્રકારના પોષક તત્વો મળી જાય. દૂધ છે એ સમતોલ આહાર છે. કે જો તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ન ખાઓ અને તમે ખાલી દૂધ પીવો તો પણ ચાલે. જ્યારે નવજાત શિશુ હોય એટલે કે નાનું બાળક હોય ત્યારેના શરૂઆતના સમયગાળાની અંદર જો માતાના દૂધ પર એનો આધાર હોય છે. બરાબર, તો જે આહારમાં બધી જ પ્રકારના પોષક તત્વો હોય તેવા આહારને આપણે સમતોલ આહાર કહીએ છે. તો દૂધ છે એ દૂધને સમતોલ આહાર તરીકે લેવામાં આવે છે. અને દૂધ છે પ્રાણીજન્ય સ્ત્રોત છે. બરાબર, દૂધની અંદરથી પછી ઘી આવી જશે, માખણ આવી જશે, મલાઈ આવી જશે. બરાબર, એના સિવાય આપણે જે પ્રાણીઓના માંસનો ઉપયોગ કરીએ છીએ અને એના ઈંડાનો ઉપયોગ કરીએ છીએ. માછલી છે, ઝીંગા છે, આ બધું છે એ માંસ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર, એના માંસનો ઉપયોગ કરીએ છે. તો આના અગાઉની વિડીયોની અંદર આપણે આ જ રીતે આહારના ઘટકોની અંદર કાર્બોદિતને જોયેલું. આ વિડીયોની અંદર આપણે આહારના ઘટકોમાં ચરબીનો અભ્યાસ કર્યો. ચરબીની માહિતી તમારે લખી નાખવાની છે, યાદ રાખી લેવાની છે. એના બે પ્રકાર છે અને એના સ્ત્રોતો છે. બરાબર, આ ત્રણ. હવે ચરબી, કોઈ પદાર્થની અંદર ચરબી છે કે નથી એનું પરીક્ષણ કરવું હોય, એની ચકાસણી કરવી હોય તો કઈ રીતે કરાય? આ પણ અહીંયા આગળ એક સમજી લેવાનો છે. તો જો એ પદાર્થ ઘન છે અથવા એ પદાર્થ પ્રવાહી છે. જો કોઈ પદાર્થ ઘન છે, અહીંયા આગળ તમારે બદામનું પરીક્ષણ કે ભાઈ માખણ કે દૂધ, હવે પ્રવાહી અને ઘન આ બંનેનું પરીક્ષણ આપણે જોઈ લઈએ. તો તમારે શું કરવાનું? તો એક કાગળ લેવાનો છે. આ કાગળને જે ઘન પદાર્થ છે એની ઉપર ઘસી નાખવાનો છે. ઘન પદાર્થ છે એની ઉપર કાગળને શું કરી દેવાનું છે? તો ઘસી દેવાનો છે. અને આ જ કાગળને તમે જુઓ અને તમને આગળ તેલના ધબ્બા જેવું દેખાય, બરાબર, તેલના ડાઘા પડેલા હોય એવું તમને દેખાય, તો તમારે સમજી લેવાનું કે પદાર્થની અંદર ચરબી હાજર છે. ચરબી હાજર છે. બરાબર, જો તમને એ પ્રકારે કોઈ પણ રીતે ડાઘા કે થોડું ડાર્ક જેવું ન દેખાય, એટલે કે તેલવાળું ન દેખાય, તો તમારે સમજી લેવાનું કે એની અંદર ચરબી હાજર નથી. હવે અહીંયા આગળ જો ઘન પદાર્થ હોય તેની ઉપર કાગળ આપણે ઘસી શકીએ છીએ, પણ ધારો કે દૂધની અંદર ચરબી છે કે કેમ? બરાબર, અહીંયા આગળ માખણ છે, ઘી છે, તેલ છે, આની અંદર ચરબી છે કે કેમ એ તમારે જો ચેક કરવું હોય તો તમે કાગળને અંદર ડૂબાડશો તો એ કાગળ છે ભીનો થઈ જશે. તો તમારે કેવી રીતે કરવાનું છે? તો કાગળ છે એના દ્વારા જ કરવાનું છે. એ કાગળને એ જે પ્રવાહી વસ્તુ જેની અંદર ડૂબાડવાનું છે એ ડૂબાડશો એટલે એ કાગળ ભીનું થઈ જશે. પછી એના તાપમાં સૂકવવા મૂકી દેવાનું છે. તાપમાં સૂકવવા મૂકીશું એટલે એની અંદર જે પાણી છે એ પાણી તાપના કારણે
એનું સ્વરૂપ છે એ બદલાઈ જશે અને થોડા સમય પછી પાણી છે એ સુકાઈ જશે, બરાબર. વરાળ સ્વરૂપે છે એ નીકળી જાય છે, એટલે કે વાયુની અંદર એનું પરિવર્તન થઈ જાય છે અને જે પાણી છે એ પાણી ન હોવા છતાં પછી જે કાગળની ઉપર જો તમને એવા તેલના ડાઘા દેખાય તો તમારે સમજી લેવાનું કે આ પ્રવાહી પદાર્થમાં પણ ચરબી હાજર છે. પછી એકવાર રિપીટ કરી લઉં છું. ઘન પદાર્થ હોય તો એ કાગળને ઉપર ઘસવાનો છે, કાગળને ઘસ્યા પછી તેલવાળા ડાઘા જોવા તમને મળે તો એ ઘન પદાર્થની અંદર ચરબી હાજર. પ્રવાહી સ્વરૂપની અંદર હોય તે કાગળ છે એ ડૂબાડ્યા પછી એના તાપમાં સૂકવવા મૂકી દેવાનો. તાપમાં સૂકવ્યા બાદ પછી એ કાગળનો અભ્યાસ કરીને જોવાનો છે કે એની અંદર તેલના ડાઘા જોવા મળે છે. જો મળતા હોય તો પ્રવાહી પદાર્થની અંદર ચરબી હાજર, ન મળતા હોય તો પ્રવાહી પદાર્થની અંદર ચરબી હાજર છે નહીં. તો આ રીતે આ વિડીયોની અંદર પહેલાં આપણે ચરબીની માહિતી જોઈ, ચરબીના પ્રકાર જોયા, ચરબીના સ્ત્રોત જોયા અને ચરબીનું પરીક્ષણ કેવી રીતે કરવું તેનો આપણે અભ્યાસ કર્યો છે. આના પહેલાંની વિડીયોની અંદર કાર્બોદિતની માહિતી લીધેલી, આની અંદર ચરબીની માહિતી છે. હવે પછીનો જે વિડીયો છે એની અંદર પ્રોટીન છે એની માહિતી આવશે, બરાબર. તો હવે પછીના વિડીયોની અંદર મળીએ, ત્યાં સુધી જય હિન્દ.